ભરૂચ જિલ્લામાં ઘણા સમયથી સેવાભાવી સંસ્થા તરીકે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યરત છે, જેનો સંકલ્પ એક કદમ માનવતા કી ઓર સાર્થક કરવા, મહિલા સશક્તિકરણ, બાળ શિક્ષણ અને પોષણ, યુવાનોને આજીવિકા સુધારણા જેવા જનહિતના કાર્ય કરે છે। ભરૂચ જિલ્લામાં ઘણા સમયથી સેવાભાવી સંસ્થા તરીકે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યરત છે, જેનો સંકલ્પ એક કદમ માનવતા કી ઓરને સાર્થક કરવા, મહિલા સશક્તિકરણ, બાળ શિક્ષણ અને પોષણ, યુવાનોના આજીવિકા સુધારણા જેવા જનહિતના કાર્ય કરે છે। આ સાથે 1000થી વધુ મહિલાઓને કૌશલ્ય તાલીમ આપી તેઓ પગભર બને તેની માટે કરેલ પ્રયાસને સાર્થક કરી બતાવ્યો। પ્રોજેક્ટ શિક્ષા હેઠળ 10થી વધુ શિક્ષાથી વંચિત ન રહી જાય તેવી દીકરીઓ શિક્ષા મેળવી શકે તેની માટે મદદરૂપ પણ બને છે। વર્ષ 2025ના પ્રથમ દિવસે એટલે કે નવા વર્ષના શુભારંભ સાથે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા શિક્ષા માટે દીકરીઓને ચેક અને તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો। જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ માત્ર ભરૂચ પૂરતી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પણ અનેક સેવાભાવી કાર્ય કરી રહી છે। જરૂરિયાતમંદોની પડખે ઊભા રહેવામાં આવે છે કે હંમેશા સહાય કરેલી એને જતી નથી। સાચા અર્થમાં લાભાર્થી પગભર થાય છે। પગભર બનીને આત્મનિર્ભર જે પ્રધાનમંત્રીનો સંકલ્પ છે તેને પણ જનહિતાર્થ સાર્થક કરી રહ્યું છે। આત્મનિર્ભર બનતી આજની મહિલા યુવતીઓને જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા। કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, માજી ધારાસભ્ય અને દીવ, દમણ, દાદર નગરે હવેલીના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માનેની ઉપસ્થિતિમાં યોજાયો હતો। સાથે કાર્યક્રમમાં આરસીસીના પ્રમુખ ડોક્ટર હર્ષા મોદી, ઉપપ્રમુખ સ્મિતા સોની, સેક્રેટરી કમલ શાહ, લિપોઇડ ફાઉન્ડેશન જર્મનીના કોર્ડિનેટર ડોક્ટર મૃણાલિકા દીક્ષિત, સામાજિક કાર્યકર રતિભાઈ રબારી, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટની બહેનો સહિત પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા સંચાલિત સંસ્થામાં બહેનો આત્મનિર્ભર કઈ રીતે બને તેવા સંકલ્પ સાથે બ્યુટી પાર્લર, મહેંદી, સીવણની તાલીમ લેનાર સૌથી વધુ તાલીમાર્થી બહેનોને મહાનુભાવના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા છે। ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી દીકરી ઈશ્વા સોનીને પ્રોજેક્ટ શિક્ષા હેઠળ 30,000નો ચેક એનાયત કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે બાબતે સમગ્ર જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટમાં બહેનોનો સિંહ ફાળો રહ્યો છે। જનહિતાર્થના ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી તથા નૈના કુમાર, નીમાદાન, પૂજાબેન બેદી, પ્રવીણા પટેલ સહિતના બહેનો સંસ્થા ચલાવી બહેનો આત્મનિર્ભર કેવી રીતે બને, બહેનોની સુરક્ષા કઈ રીતે થઈ શકે તેવા અનેક સંકલ્પ સાથે બહેનોને જાગૃત કરવાનું કામ પણ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે। જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચમાં સીવણ, પાર્લર અને મહેંદી આ ત્રણેયના ક્લાસીસમાં ભાગ જેમણે લીધો છે એવા ભરૂચના લગભગ 100થી પણ વધારે બહેનોને આજે સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ હતો। ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા છે। જુદી જુદી સંસ્થાઓના પણ પ્રતિનિધિઓની હાજરીમાં ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ, અમિતભાઈ, આ સંસ્થાના સ્થાપક સર્વેસર્વા નીતિનભાઈ, જિજ્ઞાસાબેનની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે। સાચા અર્થમાં જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ એ મહિલા ઉત્થાન માટે ખૂબ જ સરાહનીય કાર્ય કરી રહ્યું છે। સતત છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચમાં આ પ્રકારના કાર્યો કરીને લગભગ 1000થી પણ વધારે બહેનોને પગભર કરવામાં એમનું યોગદાન છે। સાથે સાથે સમાજમાં જે નબળા વર્ગના વિદ્યાર્થી કે વિદ્યાર્થીની હોય એમાંથી પણ પસંદ કરીને એમને પણ આર્થિક સહાય આપવા માટેનું સતત કામ આ જનહિત ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે। હું આજે આ ટ્રસ્ટના નીતિનભાઈ અને જિજ્ઞાસાબેન અને આખી ટીમને ખૂબ હૃદયથી અભિનંદન આપું છું। રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।